અજવાશના પગલા પડ્યા, ભીતર વરસાદના ટીપા પડ્યા. આપનું સ્વાગત કરવા આજે અમારે શહેરભરના ફૂલો પનોછા પડ્યા. બાગ રાજગોર સમાજના આંગણે જ્યારે આજે 45મો સમૂહ લગ્ન યોજાઈ રહ્યો છે, ત્યારે આપ સર્વને રાજગોર જહાનવીના વંદન છે. આજના આંગણે જ્યારે આપણા આંગણે જ્યારે આ શુભ અવસર યોજાઈ રહ્યો છે, ત્યારે બાપ અને દીકરીના સંબંધ વિશે હું મારું નાનું એવું વક્તવ્ય આપીશ. સમય ઘણો બધો થઈ ગયો છે, છતાંય મને બોલવા મોકો આપ્યો એ બદલ સર્વપ્રથમ હું બધાનો આભાર માનીશ. હવે મારા વક્તવ્યની શરૂઆતમાં વધારે તમારો સમય નહીં લઉં, માત્ર 5 થી 7 મિનિટ. દીકરી એટલે શું? દીકરી એટલે વાલનો દરિયો. આપણે ઘરના આંગણે ફૂલ કે પુષ્પનો છોડ વહાવીએ ને તો ઘરનું આંગણું સુગંધિત થાય, પણ ઘરમાં જો એક દીકરી હોય ને તો સમગ્ર જીવન સુગંધિત થઈ જાય છે. એક દીકરી માત્ર પોતાના પિતાનું જ ગૌરવ નથી હોતું, એ 2 કુળને ઉજાડે છે. અને બાપ અને દીકરીના સંબંધ એના વિશે તો જેટલું બોલીએ ને એટલું ઓછું છે. પપ્પા કે મમ્મી ઘરેથી કામે ગયા હોય અને થાકેલા જ્યારે ઘરે આવે, પાણીનો ગ્લાસ એની સામે ધરીને કે પપ્પા મમ્મી ચિંતા ના કરો, કાલે હું કામે જઈશ. આટલું કહીને બધો થાક ઉતારી દે સાહેબ, એ દીકરી છે. આ દીકરી છે. તમે જાણો છો દીકરી અને બાપનો સંબંધ શ્રેષ્ઠ કેમ છે? દીકરી પોતાના પિતાને સૌથી વધારે વહાલ કેમ કરે છે? કારણ કે દીકરીને ખબર છે કે હું જ્યારે અગવડમાં પડીશ, જ્યારે મારા જીવનમાં કોઈ મુસીબત આવશે ને, ત્યારે પહેલા મારો બાપ મારી સાથે હશે. એક દીકરી કહે છે કે મને પપ્પાથી વધારે સાંજ વાલી છે. પપ્પાથી વધારે સુવાલી છે, સાંજ વાલી છે. કેમ કે પપ્પા તો માત્ર રમકડા લઈને આવે છે, પણ સાંજ મારા પપ્પાને લઈને આવે છે. આ સબ દીકરીનો એક પિતા પ્રત્યેનો પ્રેમ છે. આજે આ 43 દીકરીઓ જ્યારે આ પોતાના નવા જીવનની શરૂઆત કરી છે, ત્યારે આપણે બધા ખુશ છીએ કે આપણે ભાઈને પરણાવવા આવ્યા, બેનને પરણાવવા આવ્યા. પણ કોઈક છે જે આજે સૌથી અલગ બેસીને ચોધારા આંસુએ રોડી રહ્યો છે. જાણો છો એ કોણ છે? એ 43 કન્યાઓના પિતા છે. એમના મોઢે ભલે હાસ્ય હોય, પણ આંખોમાં એક આંસુ ક્યાંક ને ક્યાંક છુપાયેલો છે. આજે એક બાપની વેદના, મને સુરોની વધારે સમજ નથી, પણ નાની એવી 2 પંક્તિઓથી હું એક બાપની વેદનાને વર્ણવું તો: લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, અને દાદ હું જોતો રહ્યો, કાળો ઝાકેરો કટકો મારો હે ગાંઠથી છૂટાઈ ગયો, કાળો ઝાકેરો કટકો મારો. હા સાહેબ, બાપ અને દીકરીનો સંબંધ છે કે આમના જે પિતાઓ છે એમને તો એમ જ લાગતું હશે કે હજી કાલની જ તો વાત હતી જ્યારે આ નાની ઢીંગલીઓ મારી આંગળી પકડીને ચાલતા શીખેલી. આ કાલની જ તો વાત હશે જ્યારે મારી આ દીકરીઓ મને પપ્પા કહીને પહેલી વાર બોલતા શીખવેલી, જેનો આંગળી પકડીને હું એમને શાળાએ લઈ જતો, શાળાએથી તેડીને આવતું. અને આજે એ દીકરીઓ એટલી મોટી થઈ ગઈ કે આજે પાનેતરમાં સજ્જ લગ્નના મંડપમાં બેઠેલી છે. હવે એક દીકરીની વેદનાને જો હું ફરી મને સુરોની જેમ સમજ નથી, મેં આગળ પણ કીધું એમ શબ્દોમાં ગાઈને સંભળાવું તો: डोरी खींची डोरी पलने की तूने मोरी, मेरे सपनों को झुलाया सारी रात, तेरी लाडकी मैं हो तेरी लाडकी मैं छोड़ूंगी ना तेरा हाथ,
છોડુંગી ના તેરા હાથ. હવે એ જ વાત જો એક પિતાના શબ્દોમાં કહું, ખમ્મા ગણી તું ન ખમ્મા ગણી મારી લાડકડી ને ખણી ખમ્મા, ઓરે ઓરે ઓ પારે વડા તું કાલે ઉડી જાજ રે, आज की रात रुक जाना मेरे पास. આજે પિતાઓ ખાલી પોતાની દીકરીને જ નથી આપતા, આજે પોતાના જીવનની આખી મૂડીને આપે છે, આજે પોતાના કાળજાના કટકાને તમને આપે છે. એ કાળજાના કટકાને સાચવવાની જવાબદારી તમારી છે. એક દીકરી તરીકે એટલું જ કહીશ કે સ્નેહી સુરત છું ને મમતાની મૂરત છું, પ્રેમના અપાર સાગર જેવી લાડકવાહી દીકરી તણી જાત છું. વસ્તુ